નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે આપણે ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝની ઓફિસે ઢસાથી બ્રહ્મપ્રકાશ સ્વામીજી પધાર્યા છે. તો આપણે તેમની સાથે આજે ધાર્મિક, આધ્યાત્મિક અને શિક્ષણ પ્રત્યેની ચર્ચા કરશું. તો સ્વામીજી, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર, જે અમારા ઓફિસે તમે પધરામણી કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારી ટીમ વતી. અને આપણે જે અત્યારે સમાજની અંદર શિક્ષણ પ્રત્યેની જે માહોલ છે, તો તે વિશે આપનું સૂચન કરશો કે શિક્ષણ પ્રત્યે ખરેખર શું સમાજમાં જરૂરી છે અત્યારે? આપના પ્રશ્નને હું ખૂબ ખૂબ બિરદાવું છું અજયભાઈ. આ ચેનલના તમામ શ્રોતાગણોને પણ આદરથી આવકારું છું. શિક્ષણ એ કોઈ પણ દેશની આધારશિલા છે. જે દેશનું શિક્ષણ મજબૂત એ દેશ મજબૂત, અને જેનું શિક્ષણ પતન થયું એ દેશનું પતન થાય. મારા અભ્યાસ મુજબ બધાએ ભારતીયો એક થયા તો 500 વર્ષના અંતે, લાખોના બલિદાનના અંતે પડેલું રામ મંદિર તો ઊભું કર્યું. પરંતુ આક્રાંતાઓએ ઈરાદાપૂર્વક બુદ્ધિને લડાવીને જે ભારતના શિક્ષણનું પતન કર્યું છે, એ જ્યાં સુધી ભારતીયો સમજશે નહીં અને એની ચુગાલમાંથી મેન્ટાલિટી રીતે બહાર નહીં આવે ત્યાં સુધી ભારતનો સુવર્ણકાળ નહીં આવે. જે દિવસે ભારતનું જે મૂળ શિક્ષણ હતું ત્યારે સંશોધન રિસર્ચ મુજબ ભારતમાં કોઈ ભિખારી નહોતો. ભારતના શિક્ષણમાં 18 પ્રકારની વિદ્યાઓ હતી. એમાં ધાતુ વિજ્ઞાન હતું, સમાજ વિજ્ઞાન હતું, નૌકા વિજ્ઞાન હતું, અસ્ત્ર વિજ્ઞાન હતું, શસ્ત્ર વિજ્ઞાન હતું, ધનુર્વેદ હતો, વનસ્પતિ વિજ્ઞાન હતું, રસાયણ વિજ્ઞાન હતું, શારીરિક વિજ્ઞાન હતું. અને એક એક વિજ્ઞાન જે કોઈ વિદ્યાર્થી હોય એને કમ્પલસરી અમુક વિજ્ઞાન તો ભણાવવામાં આવતું હતું. અને એ જે આપણા ઋષિ મુનિઓનું વિજ્ઞાન હતું એ વિજ્ઞાન આપણા નાના નાના બાળકોને આપવામાં આવતું. નીતિમત્તા અને પ્રામાણિકતાનું પણ એક વિજ્ઞાન હતું. અને તમે કહેશો કે સ્વામી આવું શિક્ષણ આપ્યું કોને, પ્રથા ચાલુ કોને કરી? તો આ દેશના સૌથી મોટામાં મોટા શિક્ષકો હોય. ચાણક્યનું સૂત્ર છે કે શિક્ષકો કી ગોદ મેં વિશ્વ પલતે હૈ. સહી બાત હૈ. ક્यों? સૌથી મોટા શિક્ષક દત્તાત્રેય ભગવાન હતા. સૌથી મોટા શિક્ષક ભગવાન રામ કે કૃષ્ણ હતા. સૌથી મોટા શિક્ષક પછી ભગવાન સ્વામિનારાયણ થયા. મોટા આચાર્ય પણ મોટા શિક્ષકો હતા. અને જે શિક્ષણ આપે એને શિક્ષક કહેવાય. શિક્ષણ અને એ ધાતુ છે શિક્ષયતિ, સુવિચાર બોધયતિ ઇતિ તો શિક્ષા. એટલે જે સારા વિચારોનું પ્રદાન કરે, સદવિદ્યાનું પ્રદાન કરે, પરસ્પર સદભાવનાનું પ્રદાન કરે, એ શિક્ષણનું મુખ્ય કર્તવ્ય છે. એટલે દત્તાત્રેય ભગવાનને સૌમાંથી ગુણ લેવાની શિક્ષા આપી. અને એ એક શિક્ષાને કારણે ભગવાન સ્વામિનારાયણે દત્તાત્રેય ભગવાનના ગુણગ્રાહી સ્વભાવને શ્રદ્ધાંજલિ જાણે અર્પણ કરતા હોય એમ 5 ગ્રંથો લખાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી પાસે ગુણગ્રાહક ગ્રંથ લખાયો, નિત્યાનંદ સ્વામી પાસે ગુણ વિભાગ લખાયો, મુક્તાનંદ સ્વામી તો દત્ત બત્રીસી ને દત્ત બાવની નામના ગુણ લખ્યા. સત્સંગ શિરોમણી પણ એનો જે વિભાગ છે. મારે એ કેવું છે. પછી કપિલ ભગવાન થયા. આજે ભારતમાં જે સ્કૂલ શબ્દ છે એ ભારતમાં હતો જ નહીં. શિક્ષણ પદ્ધતિમાં ભારતમાં ગુરુકુળ શબ્દ હતો. કુલમાં તમને ખબર પડે અજયભાઈ, કુલ કોને કહેવાય? તમને ખબર છે? રઘુકુલ, યદુકુલ. કુલનો અર્થ થાય પરિવાર. કે ભગવાન રઘુ રાજાના જન્મ જે થયા તે સૂર્યકુલ એટલે સૂર્ય વંશમાં જે થયા એ બધા એકતાની ભાવના રહે. એટલે ગુરુકુલ હતી ત્યારે ત્યાં 18 વર્ણના, જો કે 18 વર્ણ જ નહોતા. ભારતમાં જ્ઞાતિ પ્રથા જ નહોતી. જ્ઞાતિઓ તો દુશ્મનોએ નાખેલા વાડાના આજે આપણે ગુલામ બન્યા છીએ ત્યારે આવી છે. ભારતમાં જ્ઞાતિ પ્રથા નહોતી, ગોત્ર પ્રથા હતી. શેની હતી? ગોત્ર પ્રથા. ગોત્ર પ્રથા એટલે કે ગોત્રનો સીધો અર્થ થાય શરીર. અને આપણા શરીરના અંગને સંસ્કૃતમાં ગાત્ર કહેવાય. અને ગાત્ર ઉપરથી ગોત્ર શબ્દ નિષ્પન્ન થયો છે. ભગવાન વશિષ્ઠ મુનિના આશ્રમમાં 60,000 વિદ્યાર્થીઓ ભણતા હતા.
જ્યાં રામ ને લક્ષ્મણે શિક્ષા લીધી એ પાસે. અને એમાં ગોહ રાજા અને ભગવાન રામ એ એક બેન્ચના વિદ્યાર્થી હતા. પણ એ વશિષ્ઠ ગોત્ર કહેવાનું, વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જેટલા ભણ્યા એ ગોત્ર. એટલે પછી ત્યાં આજની જેવો રોટી બોટીના વ્યવહાર પણ આવ સામાન્ય હતા. એટલે તમે જો આદિકાળથી તમે જોશો સૃષ્ટિના આરંભથી, તો મનુ મહારાજા છે એ ક્ષત્રિય છે, અને કરદમ ઋષિ એની દીકરી દેવહૂતિ કરદમને પરણાવી. કરદમ ઋષિ છે એ બ્રાહ્મણ છે, અને એક ક્ષત્રિય ને એક બ્રાહ્મણના લગ્ન થયા ને એમાંથી કપિલ ભગવાન જન્મ્યા. તમે જો પહેલેથી એક સંતનો છે એ ક્ષત્રિય છે, અને મચગંધા સત્યવતી જેને કહીએ એ શુદ્ર છે, અને એમાંથી જન્મા એ વ્યાસ ભગવાન, ભીષ્મ પિતા વગેરે છે. આપણા ભારતમાં જ્ઞાતિને નહીં ગુણને મહત્વ અપાતું હતું. એટલે પરમાત્મા ગુણને આધીન હતા. એટલે સબરી માતાના હેઠા બોર જમે અને રાવણના ઘરનું પાણી ન પીવે. એ શું બતાવે છે કે ગુણ એ આપણી ભારતીય શિક્ષા પરંપરામાં આપતા હતા કે હંમેશા સારાને આદર આપો, નઠારાને નહીં. અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં જયારે સંગ કરવાનું લખ્યું તો ભગવાન લખ્યું કે જે ચોર હોય, વ્યભિચારી હોય, ચોરી, પાપી, વસની નામ, સંઘ પાખંડી નામ તથા કામી નામ ચ ન કર્તવ્યમ જનવંચન કર્મણામ. જે ચોરી હોય, ચોરી કરતો હોય, જે પાપી હોય, જે વ્યભિચારી હોય, જે દુરાચારી હોય, જે વ્યસની હોય. આજે તો ધર્મ નામ ને એ બધું બોલ્યું ચાલવા, ત્યારે ધર્મના નામે અધર્મ ચાલે ને, તો ભ્રમણા છે ને અજ્ઞાન સારું, ભ્રમણા ભૂંડી. શું? ભ્રમણા ભૂંડી. અને ભ્રમણા તોડવી એ શિક્ષણનું કામ છે. ભારતમાં એ હતું. એટલે ભારતમાં દત્તાત્રેય ભગવાનના 250 ગુરુકુલો હતા. કેટલા? 250. કપિલ ભગવાનના 172 ગુરુકુલો હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એક રિસર્ચ મુજબ ભારતમાં 7,32,000 ગુરુકુલો હતા. અને ગુરુકુલોનો અર્થ જ થાય કે ગુરુકુલમાં ભણતા બધા જ એક પરિવારના છે. અને લોકો પોતાની ઓળખાણ આપે ને તો એ એમ કે હું વશિષ્ઠનો શિષ્ય છું, કણવ મુનિનો શિષ્ય છું, કે અંગિરા મુનિનો શિષ્ય છું. આ શિષ્ય હતી. ભારતમાં અંજલિ કરીને સાગરને પી જનારા અગત્ય મુનિ થયા. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે અગત્ય મુનિના 20,000 ગુરુકુલો હતા. કેટલા? એક મુનિના ભારતમાં 20 સહસ્ત્રાણી સંતિ ગુરુકલા મહામુને અગત્યનઃ. અગત્ય મુનિના 20,000 ગુરુકુલો હતા. અને ત્યાં 18 પ્રકારની શિક્ષાઓ અપાતી. ત્યાં વારા તારા નહોતા. અને જેનામાં જે ટેલેન્ટ હોય, પૂર્વની અમુક કળાઓ હોય, એને ખીલવવામાં આવતી. કોઈ સંગીતમાં હોય, ગુરુઓ આવે ત્યારે પહેલી એનું આખું આજે આપણે કે ઇન્ટરવ્યુ લેતા હતા. અને ઇન્ટરવ્યુમાં જેનામાં જે કળા હોય એને એ ફિલ્ડમાં મૂકતા જ. કૃષિમાં રસ ધરાવતા એને કૃષિમાં મૂકે, વનસ્પતિમાં રસ ધરાવતા એને મૂકે, ડોક્ટરી હોય. મા બાપ પસંદ નહોતા કરતા આ બાળકને કયા ક્ષેત્રમાં કરવો, એ એના ગુરુઓ પસંદ કરતા હતા. અને એમાંથી વરામિહિર થતા હતા, એમાંથી આર્યભટ્ટ થતા હતા, એમાંથી કુમારલાલ ભટ્ટાચાર્ય થતા હતા, એમાંથી રામાનુજાચાર્ય કે શંકરાચાર્ય થતા હતા, એમાંથી ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી નિપજતા હતા. અને વિવેકાનંદ સ્વામી પણ ગુરુકુળની પ્રોડક્ટ છે, અને વલ્લભભાઈ પટેલ પણ ગુરુકુળની પ્રોડક્ટ છે, જે ભારતીય સંસ્કૃતિને ભારતીય એકતાને સમજી શકે. આ ઠેઠ પ્રાચીનથી અર્વાચીન સુધી આ પરંપરા અજોડ હતી. અને ગુરુકુળ પરંપરા હતી ત્યાં સુધી ભાગલા પાડો ને રાજ કરો એ નીતિ નહોતી. કેમ જે એક કરી દેતા હતા. આ દેશમાં જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં લૂંટારા આવે, મધ હોય ત્યાં મધમાખીઓને લૂંટનારા આવે, એ કોમન બાબત છે. એમ આક્રાંતાઓ તો ચાણક્ય વખતે 2200 વર્ષ પહેલા પણ ગ્રીકથી સિકંદર આવ્યો હતો. એ એક લૂંટારો જ હતો. દેશની બધી પ્રજાને લૂંટીને ખજાના લૂંટવા જ નીકળ્યો હતો. પણ એ વખતે ભારતમાં વીર પોરસ વગેરે પંજાબના રાજા હતા. એને પુરુષોત્તમ સિંહ તરીકે આપણે પોરસ છે ને મૂળ નામ હતું પુરુષોત્તમ છે. અને ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા હતા કે એને ભારતીયોને એક કર્યા. અને એક કર્યા તો ભારતીયો સેફ રહ્યા. માટે આપણે સુખી થવું હોય તો આ ભારતની મૂળ શિક્ષા પર પદ્ધતિ
અને ગુરુકુળના જે સંસ્કારો હતા એને અપનાવવા પડશે. શું સંસ્કારો હતો ગુરુકુળના? તો પહેલા ધોરણમાં ભણતા બાળકને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, મા બાપને આદર આપો, તમારા આચાર્યને આદર આપો, આંગણે આવેલા અતિથિને આદર આપો. અનાદર આપવાનું તો કઈ હતું જ નહીં. આ શિક્ષા પહેલેથી હતી. અને અભ્યાસમાં આળસ ન કરો. અભ્યાસાત મા પ્રમિદિતવ્યમ. અભ્યાસ પ્રવચનાભ્યામ, એટલે તમે શીખ્યા છો એ બીજાને શીખવાડવામાં આળસ ન કરો. આજે શીખતા જ નથી, શીખવાડવાનું ક્યાં રહ્યું? અને દુરાચાર ને સદાચારથી વિમુક્ત રહ્યો. પછી હતું કે અમારામાં જે સારું હોય એ બધે જોજો, મોડુંનો પ્રચાર કરતા. આ ભારતના શિક્ષણમાં હતું કે પોઝિટિવ બધાને આપજો, નેગેટિવ નો આપતા. આજે શિક્ષણ શું થઈ ગયું? નેગેટિવ નો પ્રચાર જાજો ને પોઝિટિવ ને કોઈ સાંભળે જ નહીં. અને અસ્માકમ સુચરિતાની તાની વર્તવ્યાની, અમારા સારા ચરિત્ર પ્રમાણે તમે રહેજો. કદાચ અમે કોઈ દેશકાળને અનુસાર કંઈક કોઈ નિર્ણય લીધો હોય તો પછી આ ગુરુએ નિર્ણય લીધો કઈ અમે જડતા પકડી રાખતા નહીં. આ ઋષિ મુનિઓની મહાનતા હતી. આ ભારતની શિક્ષણ પ્રથા હતી. અને એટલે ભારતનો સુવર્ણ યુગ હતો. ફરીને મારે બધા જ આ ન્યૂઝના જે કોઈ જાગૃત હોય, બુદ્ધિજીવી હોય, એને અપીલ છે કે આ ભારતની ભવ્ય શિક્ષણ પરંપરા, ગુરુકુળ પરંપરા, કે જે એકતાની પરંપરા હતી, જે સદાચારની પરંપરા હતી, જે ધર્મ અને સત્યની પરંપરા હતી, જે પ્રામાણિકતા અને નીતિપરતાની પરંપરા હતી, જે ઈમાનદારી ને ખાનદારની પરંપરા હતી. હું હમણાં જ તે વાત કરતો હતો કે ભગત થવું હોય તો હનુમાનજી જેવા થાયજો. હનુમાનજીએ બધાની સેવા કરીને તો ભગત ન મટી ગયા. હનુમાનજી બધાની કથા સાંભળે છે ને તો ભગત ન મટી ગયા. આજે એ ઘણી વાર કહેવાતા રૂઢિચુસ્ત ગુરુઓ પણ પોતાના શિષ્યોને વાડામાં પૂરી દેશે અને પછી પટ્ટી બાંધી દેશે કે બીજાને પગે ન લાગે. આ ભારતીય શિક્ષણ પ્રથા નથી. ભારતીય સંસ્કાર નથી. ભારતીય સંસ્કાર એકતાના છે. ભારતીય સંસ્કાર એકબીજાને મદદ કરવાના છે. હિન્દુ ધર્મ પણ દયા, સત્ય, પરોપકારિતા, આત્મબલમ પરમ બલમ એશો ધર્મ સનાતન. આ ધર્મ ભારતીયનો છે. માટે પુનઃ ભારતીયો જાગૃત થાય, ગુજરાતી બંધુઓ જાગૃત થાય અને ભારતીય શિક્ષણને આગળ વધારી અને આપણા દેશને ઉજાગર કરવામાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સહયોગ આપીએ એવી મારી સદભાવના છે. ઓર પ્રશ્ન હોય તો કહો. એમાં ઓલું થઈ ગયું છે એટલે